અહીંયા ઘણા લોકો ચાલો અહીંયા આવ્યા છે. તો કાંઠાના પણ અહીંયા ઘણા આવ્યા એને પણ આવકારીએ, આજુબાજુ ગામડેમાંથી આવ્યા એને આવકારીએ, અને બધાને મોટી સંખ્યામાં દિવાળી પાડવાના રામ રામ પહેલા કહીએ કે શું કામ કે શુભ શરૂઆત આપણે લાભ માટે થઈ છે. તો બધાને નવા વર્ષના રામ રામ, આવનારો વર્ષ લાભદાયી ફળદાયી બધાને નીવડે ભરૂભાઈ પ્રાર્થના. મિત્રો એક ઓ ભાગ્ય અમે કઈ આ મોટી વાતો કે નનકી વાતો કરવાની નથી. આ હર કિસાન અમારા નેતા એટલે તમારા બધા ભાઈ છે. અમે ભાઈ થવા માટે અહીંયા આવ્યા છીએ, કોઈ નેતા થવા માટે અમે આવ્યા નથી. અને અમારો ઓ ભાગ્ય કે અમે હકીકતથી મજાક કરવા વગર અમે કહીએ છીએ કે આ ગામમાં પહેલી વાર જોઈએ. અમે એમ નથી કહેતા કે પહેલા આયા કે ના આયા, તમે અમને નહીં ઓળખતા, અમે તમને નહીં ઓળખતા હોય. તો પહેલી વાર અમે આ બધા જ્યારે ગામ જોયા અને વિચાર આવ્યો હકીકતથી કે આપણે ખેતી કરીએ છીએ તો કઈ રીતે કરતા હોઈએ છીએ. અને અહીંયાના મને એવો મોટે ભાગે લાગે છે કે લગભગ બધાએ સુરત કે મુંબઈ કે વલસાડ બીજે ધંધે નીકળ્યા હશે. એનું કારણ એક જ થાય છે કે ખેતી કેમ નથી કરવી પડે અને કેમ આ નુકસાન થાય છે. તો આજે લગભગ ઘણા ટાઈમથી આપણે હેરાન થતા આવ્યા છીએ અને ટાઈમ પાસે જ્યારે જોઈએ ત્યારે ખાતર ન મળે, બિયારણ ન મળે અને મળે તો નકલી મળે, કાકા વાસણો ચલાવે. તો આ બધા મુદ્દા અમે આવડી અને નીકળ્યા છીએ. એની અંદર પહેલા પ્રચાર કરીને ટેબ્લેટ તમને આપ્યા છે, ના આપ્યા તો ટેબ્લેટ આપી દેજો. કદાચ મુદ્દામાં કઈ વધઘટ થતી હોય કે બોલવામાં કઈ વધઘટ થતી હોય તો આપણે તો ખેડૂત માણા કહેવાય, આ કોઈ નેતા નથી. નવો મુદ્દા લઈને નીકળ્યા છે. એ મુદ્દા સરકારની સામે આપણે મૂક્યા છે અને સરકારને એમાં કીધું કે એક મુદ્દો જો ખોટો હોય તો અમને કહો, તમે મુદ્દો બંધ કરી નાખો. આ લાઉટ લઈને નીકળ્યા છીએ. અમે એના માટે નીકળ્યા છીએ કે આપણા ખેડૂતોને જગાડવા માટે નીકળ્યા છીએ. વાંધિયા તો આપણું એમપી સેન્ટર છે અને સોશિયલ મીડિયાના જમાનામાં તમે બધા જોયું હશે વાંધિયા કે બેન દીકરીને ઢાળતા હોય ને આપણે શેર શક્તિ ખેડૂત ક્યાં કહી શકે. તો આ મને તો એમ લાગે કે ખેડૂત આપણે નબાલા કેમ થઈ ગયા અને ક્યાં આપણે ધારાસભ્યની, સંસદ સભ્યની કે બીજાની જરૂર પડી. આપણે કોઈ સરકારની વિરોધ નથી, સમજી લેજો. કોઈ સરકાર હોય કોંગ્રેસની કે ભાજપની આજે છે કે કાલ આમ આદમી, કોઈને આપણે લેના દેના નથી. ખેડૂત ટોટલ જે ખેડૂત છે એ હર કિસાન અમારા નેતા છે. જો આપણી માંગણી પૂરી નહીં માંગીએ ને તો આવનારો સમય આપણને માફ નહીં કરે. આજે અમે નીકળ્યા શું કામ? અમારા મુદ્દા પતી જશે 110%. એમાં કઈ મજાક કરવાની વાત નથી. અમારો ગામ, મારો ગામ છે ચોબારી ભચાઉ તાલુકો છે. ત્યાંથી નર્મદા નીકળી છે. નર્મદાનો મેં લાભ લીધેલો પૂરેપૂરો. આ બાજુ પણ ક્યાં મળ્યો હોય ક્યાં નહીં મળ્યો સમજી લેજો. પણ આ પ્રશ્ન એકનું પત્યો નથી, આખા કચ્છના પ્રશ્ન છે. તો એ વાંઢિયાનો મુદ્દો ફેમસ થયો છે. એના માટે આપણે બધાને આહવાન કરીએ છીએ કે એ મુદ્દાના જે ખેડૂત હેરાન થયા એ ગામમાં જાજો. એ બાજુ સંગઠન હતો નહીં પહેલા, ખબર નથી સંગઠન શું છે. એના આગળ સાક્ષી છીએ જેટલા આવ્યા ને એ મારા દીકરીને બધા સાક્ષી છે. અમે કાંઈ નથી કરી શકવાના તમે જ છો. પણ અમે તો તમારો અવાજ બનવાના છે. શું બનવાના છીએ? અમે તમારો અવાજ બનવા માટે આવ્યા છીએ અને તમારી અવાજમાં સહભાગી બનવાનું છે અને તમારા ગામનો તમારે જ વિકાસ કરવાનો છે. પાર્ટી ખપે નહીં આવે, માણસ ખપે આવે ને ખપે જાય, પણ ખેડૂતનો દીકરો કેમ નમાલો થઈ ગયો એ આપણે વિચારવા જેવી વાત છે. આગળ સમાન એવો હતો, સમજી લેજો. તમારામાં હશે ને અમારામાં ચાલુ થઈ ગયો હતો, પણ એ કોરોના પછી બ્રેક થઈ ગયો છે કે ખેતી કરતા હોય ને દીકરી નથી. કા તો એ કે ના, હવે પાછો ઊંધો થયો છે. એમાં સમજાય જેવો છે. હવે કે દીકરી દેવી છે, ખેતી છે તો નહીં, પણ ખેતી છે પણ કામ નથી કરવું, એનું શું કહું? એટલે ખાલી આ મજાક કરવાની એવી નથી. આ વડીલો પેટે પાટા બાંધીને જમીન બચાવ્યું છે. એક આપણી માં જનેતા આપણે 6 મહિના થઈ જાય અને પછી જો બીજી જો જનેતા માં લેખી તો આપણી ધરતી માં છે. અને આપણી માં માટે કોઈ છેડા કરે ને એનું હાથ કે આંગળી કાપ્યો ને આપણે કઈ હચકાવાનું ન હોય. અને મિત્રો આ તો આપણે એટલા માટે કહીએ છીએ કે ગામો ગામ પારિયા પણ હશે, સમજી લેવાનું. એ ક્યાં ગાયોની વાળે ચડ્યા હશે, કોઈ બેન દીકરીની વાળે ચડ્યા હશે અને કોઈ આવી ધરતી માની વાળે ચડ્યા હશે. એના પારિયા હોય, બાકી બૂચ મારે એના પારિયા ન હોય. અને બૂચ મારો રહ્યા એની ત્રીજી પેઢી કે ખાવાનું નહીં હોય તો થપા કર્યો તો કરી લેજો. એટલે વડીલોને કહીએ કે સાચી મિલકત છે એ આપણી જમીન છે, આપણું પરિવાર છે.